મનુષ્યનું પાચન તંત્ર. તો આપણું પાચન તંત્ર પણ કેટલા pH ની વચ્ચે કામ કરશે? તો કે આપણું પાચન તંત્ર છે એ પણ જ્યારે આપણા પાચન તંત્રમાં જ્યારે આપણે ખોરાક ખાતા હોય ત્યારે જઠરની અંદર એસિડ ઉત્પન્ન થાય છે. ખ્યાલ છે? પાચન તંત્રમાં જઠરમાં જે એસિડ ઉત્પન્ન થાય છે, કયો એસિડ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોક્લોરિક એસિડ કેવો કહેવાય? વધારે પડતો એસિડિક. બરોબર? તો જ્યારે આ પદાર્થ ઉત્પન્ન થાય, પણ એ ક્યારે ઉત્પન્ન થાય? કે જેટલો ખોરાક તમે જે લીધો છે એ ખોરાકને પચાવવા માટે એ એસિડ ઉત્પન્ન થાય. પણ ઘણી વખત અપચો થઈ જાય. ઘણી વખત શું થઈ જાય? અપચો. અને અપચો થવાના કારણે એ હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારે પડતું થાય. જઠરની દિવાલમાંથી વધારે પડતો એસિડનો સ્ત્રાવ થાય. ખબર પડી? અને જ્યારે આપણા શરીરને જરૂર ના હોય એના કરતાં વધારે એસિડ સ્ત્રાવ થાય એટલે સ્વાભાવિક છે